ઓકે, ચાલો હવે આપણે જ્યાં સ્ટાર્ટ કરીએ છીએ, આમ તો કાલથી સ્ટાર્ટ કર્યું આપણે એક્સરસાઇઝ નંબર 8.2. એમાં પહેલો એક્ઝામ્પલ જોયો જે બે વક્ર દ્વારા ઘેરાતા ભાગની ક્ષેત્રફળની વાત કરી હતી. ઓકે, હવે આપણે એમાં આગળ જોવાનું છે કે બે વક્ર દ્વારા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરાય. એના આપણે એક્ઝામ્પલ કાલ જોયો હતો. કાલ આપણે આગળ એક પેરાબોલા હતો અને બીજો હતો સર્કલ. એ બંને જ્યાં ઇન્ટરસેક્ટ કરતા હતા એ પોઈન્ટ આપણે ફાઇન્ડ આઉટ કર્યા હતા. પછી શું કર્યું, પછી એનો ઉપયોગ કરીને આપણે લિમિટ બનાવી અને લિમિટ બની જાય પછી આપણે શું કરીએ છીએ, લિમિટ બની જાય એટલે આપણે આરામથી એને કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવીને આપણે સોલ્વ કરી નાખતા હતા. ઓકે, તો એ વસ્તુમાં આપણે આગળ જોવાનું થાય. તમને રકમ આપેલી છે, બે વક્ર આપેલા છે. જો શું આપેલા છે, બે વક્ર છે. એમાં x - 1 નો સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ્સ. વક્રો x - 1 નો વર્ગ પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અને x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, તો આ રીતના તમને વક્ર આપેલા છે અને આપણે આને સોલ્વ કરવાનું છે. સિમ્પલ એક્ઝામ્પલ છે, ખાસ સમજવાની ટ્રાય કરો એટલે આરામથી આવડી જશે. ખાસ તો આપણે ડ્રોઈંગ આવડવું છે. ડ્રોઈંગ તમારું સાચું હશે તો આરામથી તમને આનો આન્સર સાચો મળી જશે. ઓકે, તો ડ્રોઈંગ પહેલા શીખવાનું છે કે બંને સર્કલ છે તો ફાઇનલ થઈ ગયું, કારણ કે x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર 1 આપેલું છે. તો x - 1 નો વર્ગ પ્લસ y નો વર્ગ બરાબર 1. તો હવે થોડી ચર્ચા કરી લઈએ અને ગાણી વાત કરી લઈએ, પછી આપણે ડ્રોઈંગ કરીએ. આ રફમાં કરો તો પણ ચાલશે કે જ્યારે આવું સર્કલ હોય જેની રેડિયસ કેટલી છે, 1 છે. ઓકે, અને એનું સેન્ટર એટલે કેન્દ્ર કેટલું હશે, એનું કેન્દ્ર 0,0 હશે. ઓકે, ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતું વર્તુળ છે, પરંતુ આ સર્કલ એવું નથી દેખાતું તમને. આ સર્કલ છે એ x જે હશે એમાંથી 1 ઓછો, x જે ઓછો એટલે કે આમ કેવું x બરાબર 1 આગળથી ચાલુ થાય. x - 1 બરાબર તમે 0 મૂકી આપો ને તો x બરાબર 1 થાય. તો x બરાબર 1 હશે ને ત્યાં એનું કેન્દ્ર હશે. અને ધારો કે એવું તમને ના સમજાય તો તમે આવું બધું લોકલ શીખી ગયા છો, જે તમારા થિયરી બેઝ ઉપર હતું કે આને એક્સપાન્શન કરો તો x નો વર્ગ પ્લસ y નો વર્ગ અને -2x પ્લસ 1 બરાબર 1. તો 1 1 કેન્સલ. x નો વર્ગ પ્લસ y નો વર્ગ -2x બરાબર 0. ઓકે, તો આપણું સ્ટાન્ડર્ડ સૂત્ર x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 2gx એટલે 2ux જે તમે લખતા હોય 2fy પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. 2g ઇઝ ઇક્વલ ટુ શું હશે, -2 અને 2f બરાબર 0 અને c બરાબર 0. તો g ઇઝ ઇક્વલ ટુ -1, f ઇઝ ઇક્વલ ટુ 0 અને c ઇઝ ઇક્વલ ટુ 0. કેન્દ્ર જે હોય એથી અલગ આપવાનું, -g અને -f હોય કેન્દ્ર તમારું, તો શું આવશે +1 અને 0. ત્રિજ્યા બરાબર શું છે, g² + f² - c. શું છે ત્રિજ્યા બરાબર g² + f² - c. g નો વર્ગ શું આવશે, 1 નો વર્ગ 1, 0 0 એટલે શું આવશે, એટલે કે ત્રિજ્યા શું આવી 1 આવી તમારી, પરંતુ કેન્દ્ર અલગ છે. ધ્યાન રાખજો, એક વસ્તુ નોટિસ કરવા જેવું છે આ એક્ઝામ્પલમાં કે બંને સર્કલની ત્રિજ્યા કેવી છે, એક આવે છે એટલે કે યુનિટ સર્કલ છે, પરંતુ બંનેના સેન્ટર કેવા છે, અલગ અલગ. એટલે કે બંનેની ત્રિજ્યા સમાન છે અને કેન્દ્ર અલગ અલગ હોય તો એને આપણે શું કહીએ, જેમ કે કેન્દ્ર સમાન સમકેન્દ્રીય કહેવાય અને સમત્રિજ્યાવાળા કહેવાય. ઓકે, શું કહે, સમકેન્દ્રીય એટલે બંનેના કેન્દ્ર સમાન હોય અને ત્રિજ્યા અલગ અલગ હોય. આમાં કેવું સમત્રિજ્યા કહીશું. ઓકે, કોમન એની રેડિયસ છે, શું છે, બંને ત્રિજ્યા સમાન છે પરંતુ કેન્દ્ર કેવા છે, અલગ અલગ છે. આ વસ્તુ તમને સમજાવી પડે. આ એક વસ્તુ સમજાઈ જાય તો આનું તમને ડ્રોઈંગ આવડશે. એટલે હવે આપણે ડ્રોઈંગ ઉપર જઈએ કે તમે ડ્રોઈંગ કઈ રીતના કરશો. ઓકે, આ રફમાં કરો તો પણ ચાલે અને પેપરમાં દર્શાવો તો પણ સારું લાગશે. ઓકે, ચાલો હવે વાંચવા દો. જે પહેલું સર્કલ છે અને લાઈક સર્કલ 1 નામ આપી દઈએ, એનું કેન્દ્ર છે 1,0 એન્ડ એની રેડિયસ છે 1. ઓકે, અને જે બીજું સર્કલ છે તમારું x² + y² = 1.
તો એનું કેન્દ્ર શું છે 0,0 અને રેડિયસ શું છે 1 છે. ઓકે, હવે એટલી વસ્તુ આપણને ખ્યાલ આવી ગઈ છે કે આનું કેન્દ્ર શું છે 1,0 અને મેં તમને પહેલા પણ કીધું હતું કે આનું કેન્દ્ર x અક્ષ x - 1 બરાબર 0 છે. સોરી x - 1 બરાબર 0 છે. તમે x બરાબર 1 લઈ નાખો, x - 1 બરાબર 0 મૂકી દો તો x બરાબર 1 લઈ નાખો તો આરામથી તમને x બરાબર 1 હોય ત્યાં એનું કેન્દ્ર મળી જાય. એમ શીખો તો આવી બધી લાંબી લપ ન કરવી પડે. આ તો ઇન કેસ તમને એ રીતના ન ફાવે એટલે મેં તમને લાંબી રીતના કરાવ્યું છે, બાકી એની જરૂર નથી. સીધું તમને સમજાઈ જવું જોઈએ કે આ જે x આમ તમારો આપેલો છે x આમ છે -1 જેટલો, x આમ -1 જેટલો હોય એટલે x બરાબર 1 એનું કેન્દ્ર કેવું હોય 1,0 છે. ઓકે, આ રીતના પણ તમે મેળવી શકો છો. તમે થોડું લોજિકલ વિચારો તો બંનેનો મતલબ એક જ થાય છે. હવે બંને ત્રિજ્યા સમાન છે એટલે કે બંનેની સાઈઝ જે સર્કલ છે એની સાઈઝ કેવી રાખવી પડશે? આપણે સમાન રાખવી પડશે. ઓકે, એક તો કેવું છે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતું સર્કલ છે. ઓકે, સર્કલમાં થોડા જ લોચા થશે, એડજસ્ટ કરજો. ઓકે, એક આ સર્કલ બનાવ્યું તમારું. હવે કયું સર્કલ બનાવવાનું છે? બીજું સર્કલ બનાવવાનું છે. એમાં ખાસ ધ્યાન રાખજો, સર્કલના નામ આપતા શીખી જાઓ. આ સર્કલનું નામ શું છે? x² + y² બરાબર 1. એટલે કે કેન્દ્ર કયું આવ્યું 0,0. એની ત્રિજ્યા કેટલી છે? 1 એકમ. આ કેટલું છે? 1 એકમ. હવે સમજો, આ 1 એકમ છે તો આ ડિસ્ટન્સ કેવું થયું? 1,0 થયું. આ પોઈન્ટ જે કાપે છે એ પોઈન્ટ કયો છે? 1,0. એ 1,0 છે ને એ બીજા સર્કલ માટે શું છે? કેન્દ્ર છે. એટલે બીજું સર્કલ અહીંયાથી દોરશું આપણે, બીજું સર્કલ અહીંયાથી. પરંતુ બીજા સર્કલની ત્રિજ્યા કેટલી? 8 છે. એટલે સર્કલ ક્યાંથી નીકળશે? આ રીતના નીકળશે. સર્કલ ક્યાંથી નીકળશે? સર્કલ ક્યાંથી નીકળશે? આ રીતના નીકળશે તમારું. આ ઊંધો છે. ઓકે, બીજું સર્કલ ક્યાંથી નીકળશે તમારું? ત્રિજ્યા એની જ કીધેલી છે, કેન્દ્ર અલગ છે એટલે કેન્દ્ર આપણે ક્યાં લીધું? 1,0 ઉપર લીધું. ઓકે, થોડું હવે એડજસ્ટ કરી નાખજો. હવે તમારે શું કરવાનું છે? આ બંને વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. બંને સર્કલ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું. તો ઘેરાતો ભાગ કયો છે? તો તમે કહેશો કે સર આ આવશે, આ બધો ભાગ આવશે ઘેરાતો. ઓકે, આ બધો ભાગ આવશે. હવે હું શું કરીશ આને ઈઝી બનાવવા માટે? એ વસ્તુ તમારે શીખવાની છે. ઓકે, ખાસ સર્કલ કઈ રીતના મૂકવાના છે? આનું કેન્દ્ર 1,0 હતું અને આ ડિસ્ટન્સ 1 હતું એટલે ત્રિજ્યા ઈ જ થઈ. આ બાજુ 1 હશે, આ બાજુ અહીં શું આવશે? 2,0 આવશે. હવે હું ધારો કે આ બંને છેડે છે એનું પોઈન્ટ ગોતી નાખું. ઇન્ટરસેક્શન પોઈન્ટ તો આપણે ફાઇન્ડ આઉટ કરવા પડશે. તો બંનેને આપણે સોલ્વ કરીએ. x - 1² + y² બરાબર 1 અને બીજું ઇક્વેશન છે x² + y² બરાબર 1. તો આપણે y ના વર્ગને કરતા બનાવો તો 1 - x² થશે. ઓકે, 1 - શું થશે? x નો વર્ગ થશે. ઈ તમે પહેલા ઇક્વેશનમાં મૂકી દેશો. પહેલા આપણે આને છૂટું કરીએ. x² - 2x + 1 y² બરાબર 1 - x² બરાબર 1. 1 કેન્સલ, x² કેન્સલ. તો -2x બરાબર -1, therefore x બરાબર 1/2. x બરાબર 1/2 છે તો y² બરાબર 1 - x² ની વેલ્યુ મૂકો 1 - 1/4, 3/4. y is equal to √3/2. બટ કેવા આવશે? પ્લસ ઓર માઇનસ. કેવા આવશે? પ્લસ ઓર માઇનસ. એટલે કે આ પોઈન્ટ છે તમારું, એ પોઈન્ટ શું આવ્યું? 1/2 √3/2 અને આ પોઈન્ટ છે 1/2 માઇનસ √3/2. y કેવો હોય? નીચે માઇનસ હોય એટલે એક પોઈન્ટ ઉપર આવે ને એક પોઈન્ટ ક્યાં આવશે? નીચે આવશે. ઓકે,
એટલી વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે બહુ સિમ્પલ વસ્તુમાં આગળ વધવાનું છે. હવે આ વસ્તુ જવા દઈએ આપણે. આ તમારે નોંધ કરી દેવાનું, વિડીયો સ્ટોપ કરી દેવાનો અને SS લઈ નાખવાનો, પછી એક હારે જાતે નોટમાં લખી નાખવાનો, એક હારે કન્ટિન્યુ. પહેલા તો સમજી લેવાનું, તો સિમ્પલ રીતના છે. વિડીયો જોતા જાઓ, જે વસ્તુ આવી અહીંયા સુધી મને ખબર છે કે હવે સર બોર્ડ સાફ કરશે, તો ત્યાં તમારે સ્ટોપ કરીને SS લઈ નાખવાનો. SS લેતા વાર ન, સ્ક્રીનશોટ લેતા વાર ન લાગે, તો પાછો વિડીયો ચાલુ કરી દેવાનો અને જોવા મળવાનું. છેલ્લે પછી બધા સ્ક્રીનશોટના ફોટા હોય, 2 કે 3 આ વખત આપણે બોર્ડ સાફ કર્યો હોય તો એ તમારે એક હારે બુકમાં લખી દેવાનું. એમ કરવાનું. કટકા પાડશો ને તો એક્ઝામ્પલ નહીં સમજાશે. એક કટકો પાડ્યો પાછો લખવા બેઠો એવું બધું નહીં કરવાનું. એક હારે પહેલા સ્ક્રીનશોટ પાડી લેવાનો, પછી તમારે એક સાથે છેલ્લે લખવાનું. એટલે જ્યારે સમજતા જવાનું, પહેલા એમનો સમજવાનું, પછી એક હારે બધું લખતા હોય ત્યારે સમજવાનું. એટલે ઈઝી બસ. ઓકે, તો હવે હું આ એક લાઈન દોરું છું, સમજો. અહીંયા મેં એક લાઈન ડાર્ક બનાવશું એટલે તમને એમ કે વિડીયોમાં મળે આ લાઈન બનાવી નાખું. તો આ પોઈન્ટ મારો કેવો થશે? આ પોઈન્ટ 1/2, 0. કારણ કે પોઈન્ટનો એક્સયામ શું છે? ઈ પોઈન્ટનો એક્સયામ શું છે? 1/2 છે. તો આ પોઈન્ટ શું થશે? આપણો નીચેનો પોઈન્ટ છે એ શું થાય? 1/2, 0. ઓકે, 1/2, 0 આવશે. અહીં આપણો પોઈન્ટ શું છે? હું તમારી માટે એક નવી પેન લઈ નાખીશ. આમાં બ્લુમાં ઓછું દેખાય તમને, એટલે હું નવી પેન લઈ નાખીશ. 1/2, 0. હવે એક વસ્તુ વિચારો, બે રીતના એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. બે રીતના. જો હું 0 થી 1/2 લેવું, લિમિટ કેવી લેવું? 0 થી 1/2, 0 થી. હવે એક તો ફાઇનલ થઈ ગયું કે આ ભાગનું જેટલું ક્ષેત્રફળ હશે એટલું જ આ ભાગનું ક્ષેત્રફળ હશે. એ જ રીતના અને હું લાંબી લાઈન બનાવું, આ ભાગનું જેટલું ક્ષેત્રફળ, એટલે ચારે ચાર ભાગનું ક્ષેત્રફળ કેવું હશે? સમાન હશે. એટલે આપણે કોઈ એક ભાગનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરી નાખીએ તો 1, 2, 3 ને 4, ચારે ચાર ભાગનું ક્ષેત્રફળ કેવું છે? સમાન હશે. કારણ કે સર્કલની ત્રિજ્યા કેવી છે? સમાન છે. કોઈ નાનું મોટું સર્કલ નથી, ખાલી કેન્દ્ર અલગ છે, આખું પાછું સર્કલ છે. એક સર્કલ અહીંયા છે, એક સર્કલ અહીંયા છે, પરંતુ બંનેની ત્રિજ્યા કેવી છે? સમાન છે. એટલે કે આ ચારે ચાર ભાગ કેવા હશે? સમાન રીતના વહેંચાઈ ગયા છે. એટલે મારે આ એક ભાગનું ગોતી નાખવું, આ ભાગનું ગોતું, આ ભાગનું. એક વસ્તુ વિચારો, જો હું 0 થી 1/2 લેવું તો 0 થી 1/2 તો સર્કલ કયું આવશે? આ સર્કલ. અને આ સર્કલનું નામ શું છે? x - 1 નો વર્ગ પ્લસ y નો વર્ગ બરાબર 1. તો હવે આમાંથી તમે y ને કરતા બનાવશો ને તો અઘરું પડશે, કારણ કે જો આ x - 1 નો વર્ગ ને એવું બધું આવશે. એની જગ્યાએ હું એમ કરું તો 1/2 થી 1 ની લિમિટ બનાવું. 1/2 થી 1 ની તો કયું સર્કલ આવશે? આ સર્કલ આવશે. તો ઈ સર્કલ કયું છે આપણું? ઈ સર્કલ બહુ સિમ્પલ છે. x નો વર્ગ y નો વર્ગ બરાબર 1, x નો વર્ગ પ્લસ y નો વર્ગ બરાબર 1. એટલે કે તમે કોઈ પણ રીતના, જો હું તમને અત્યારે સિમ્પલ 1/2 થી 1 બનાવું છું, તમને એવું લાગે કે સર 0 થી 1/2 લઈને આ સર્કલ લઈ તો પણ આન્સર આવી જશે, પરંતુ આપણે બને એટલું ઈઝી બનાવવાની ટ્રાય કરવાની છે. ઓકે, નવા આ ટાઈમ હોય તો એવું બધું સોલ્વ કરી શકાય, પરંતુ એવું ફરજિયાત નથી. જે સ્પીડમાં તમે કરી શકો એ મહત્વનું છે આપણે. એટલે હું શું કરીશ? કયો ભાગ લઈશ? લિમિટ કઈ લઈશું આપણે? લિમિટ x ની લિમિટ લઈશું. x બરાબર 1/2 થી x બરાબર 1. x બરાબર 1/2 થી 1 આ સર્કલ છે, તો આપણે એમાંથી y ને કરતા બનાવે સર્કલ કયું? આ છે. તો y ને કરતા બનાવો તો y² = 1 - x². તો y બરાબર √1 - x². પ્લસ જ લેવાનું, કારણ કે આપણે પહેલા ચલની વાત કરીએ છીએ. આનું જે ક્ષેત્રફળ આવશે, આને ધારો કે આપણે i નામ આપી દઈએ, આનું જે ક્ષેત્રફળ આવશે એને ગુણાકાર કેટલું કરી નાખીશું? 4 ગુણાકાર કરી નાખીશ, એટલે મને ટોટલ ક્ષેત્રફળ મળી જશે. તો ચાલો હું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરું. એટલું લખી નાખજો તમે. તો આ બધું જોવા દઈએ, કારણ કે હવે છેલ્લું સ્ટેપ છે સંકલનનું. ચાલો, ઇન્ટિગ્રેશન ઓફ 1/2 થી 1/2 થી શું આપેલું છે? 1 √1 - x² dx. જો તમે 0 થી 1/2 લો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ ત્યાં કયો વક્ર આવશે? આ વક્ર આવશે. તો એમાંથી પણ y² ને કરતા બનાવો તો શું થશે? 1 - x - 1 નો વર્ગ અને એનું વર્ગમૂળ. તો એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય, આરામથી કરી શકાય. અને એ વર્ગ લઈ લો અને આ લઈ લો, પરંતુ થોડો અઘરો પડે, એટલે આપણે કયો સિમ્પલ વક્ર લઈએ છીએ. આન્સર તો બરાબર કોમન જ આવવાનો છે. તો આનો આન્સર શું હશે? x/2 સંકલન ડાયરેક્ટ તમને આનો આવડે છે 1 - x² + x²/2, એટલે a તરીકે કોણ છે? 1.
sin ઇન્વર્સ x બાય a. a તરીકે કોણ છે 1 છે 1 બાય 2 થી 1 આવશે પેલા 1 મૂકીએ તો 1 મૂકીશ તો 1 1 શું થઈ જવાનું છે 0 બની જવાનું છે પ્લસ 1 બાય 2 sin ઇન્વર્સ અહીં શું આવી જશે 1 1 ભાગાકાર 1 1 આવશે માઈનસ હવે શું મૂકવાનું છે 1 બાય 2 1 બાય 2 નીચે શું આપેલું છે 2 છે 1 માઈનસ 1 બાય 2 નો સ્ક્વેર 1 બાય 4 આવશે 1 બાય 2 નો સ્ક્વેર શું આવશે 1 બાય 4 આવશે અહીં મૂકી દો 1 બાય 2 sin ઇન્વર્સ 1 બાય 2 શું કર્યું ને શું મૂક્યું મેં x ની જગ્યાએ શું મૂકેલું છે 1 બાય 2 મૂકેલું છે ઓકે ખાસ તમે જો અહીં નહીં દેખાય તો તમે જાતે લિમિટ મૂકજો તો 1 બાય 2 sin ઇન્વર્સ 1 ક્યારે થાય 5 બાય 2 એ માઈનસ અંદર જવા રહી તો 1 બાય 4 2 ને 4 આવશે આનું સારું રૂપ શું આવશે √3 બાય 4 √3 બાય 4 પ્લસ માઈનસ અંદર જાય તો પ્લસ માઈનસ માઈનસ 1 બાય 2 sin નું મૂલ્ય 1 બાય 2 ક્યારે થાય તો 30 ના ખૂણે થાય તો પાઈ બાય 6 આવશે ઓકે પ્લસ માઈનસ માઈનસ થવાનું છે હવે આપણે એટલું જવાબ દઈએ SS લઈ નાખવાનો ચાલો so I is equal to pi by 4 minus √3 by 2 અને 4 2 ને 8 minus pi by 12 શું આવશે 6 2 12 થવાનું છે pi by 12 આવશે હવે આપણે શું કરશું આને સોલ્વ કરવાનો ટ્રાય કરીએ pi by 4 minus pi by 12 minus √3 by 8 LCM લઈએ તો 12 આવશે 4 તેરી 12 કેટલો આવ્યો 2 pi by 12 minus √3 by 8 pi by 6 minus √3 by 8 આ તમારો શું જવાબ આવ્યો સંકલનનો જવાબ આવ્યો આ કોનો જવાબ આવ્યો તમારા સંકલનનો જવાબ આવ્યો pi by 6 minus √3 by 8 હવે શું કરશું આપણે હવે આપણે a ફાઇન્ડ આઉટ કરવાનું છે ઓકે આ લખી લેજો a is equal to 4 times modulus of I જે I આવ્યો છે એને કેટલા વડે ગુણી નાખવાનું 4 વડે કારણ કે આ ભાગનું જેટલું આવ્યું એટલું આ ભાગનું છે એટલું આ ભાગનું છે એટલું આ ભાગનું છે ઓકે તો 4 વખત આ જવાબ તમારો મોડ્યુલસ લેશો એટલે પ્લસ થઈ જવાનું છે pi by 6 minus √3 by 8 વચ્ચેનો પ્લસ નો થઈ જાય અને ઇન્ટીજ આગળ માઈનસ હોય ને તો પ્લસ થઈ જાય બાકી વચ્ચેનો પ્લસ નો થઈ જાય મારામાં પછી એ નો વાપરતા 4 અંદર જાય તો 4 pi by 6 minus 4 into √3 by 8 therefore a is equal to 2 તેરી 6 અને 2 દુ 4 minus √3 by 2 4 ગુણ્યા 8 થઈ જવાનું આપણે તમારું થાય આ એકમ લખી નાખીએ આપણે ઓકે તો 2 pi by 3 minus √3 by 2 તમારો જે બે વક્ર વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ તમને મળી જાય ઓકે સિમ્પલ વસ્તુ હતી ખાસ આવડી જાય છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઓકે તો હવે આપણે નવો એક્ઝામ્પલ જોઈએ જો ના સમજે તો ખાસ પૂછી લેજો આ જે એક ભાગનું હોય તો બંને ચારે ચાર ભાગનું જો એ સમાન તમે 0 થી 1/2 લઈ શકો અથવા 1/2 થી 1 લઈ શકો ઓકે હવે આપણે જોઈએ આની પછીનો નવો એક્ઝામ્પલ જે શું કહેવા માંગે છે આપણે જોઈએ ચાલો ઓકે ચાલો નવો એક્ઝામ્પલ જોઈએ બે એક્ઝામ્પલ આજના લેક્ચરમાં આપણે લાગશું કાલ પાછા નવો ચોથા નંબરનો અને પાંચમા નંબરનો જે એક્ઝામ્પલ છે તે બંને કોપી છે અને એ જ ટાઈપના સેમ એજ ખાલી રકમમાં આંકડાકીય માહિતી ચેન્જ કરીને તમને સ્વાધ્યાયમાં એવા એક્ઝામ્પલ આપેલા છે ઓકે એવું લાગશે તો આપણે હોમવર્કમાં આપશું નહીતર હું ગણાઈ આપીશ તમને પછી બે એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય પછી આપણે એક્સરસાઇઝ નંબર એટલે કે લાસ્ટ એક્સરસાઇઝ નંબર મિસલેનિયસ એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરશું અને એ બહુ નાની એવી આમ એક્સરસાઇઝ મોટી છે પરંતુ એના એક્ઝામ્પલ બહુ નાના આવ્યા છે અને સિમ્પલ છે એક બે એક્ઝામ્પલ કે મોટા છે ખાસ આની પ્રેક્ટિસ બહુ ઝાઝી નથી કરાવી આ એનસીઈઆરટી બુકમાં ખાસ તમને એ બધા શું કરે છે બધા ટાઈપના એક એક એક્ઝામ્પલ સોલ્વ કરાવી નાખે તમને એટલે જેથી તમને ખ્યાલ આવે કે આ રીતના એનું ફંડા આ રીતના છે બહુ ડિટેલમાં આપેલું નથી ચાલો તમે કોઈ મટીરીયલ યુઝ કરો બીજું તો તમને
નવી નવી રકમો જોવા મળશે. બાકી એકવાર કન્સેપ્ટ સમજાઈ જાય તો કઈ જરૂર નથી આની. તો તમને વક્ર કઈ આપેલા છે? y બરાબર x² + 2, y બરાબર x and x બરાબર 0 and x બરાબર 3 આપેલા છે. y બરાબર x² આપેલું છે, પરંતુ વધારાનું તમને શું આપેલું છે? +2 આપેલા છે. એ એક નવું લાગે છે તમને કે +2 આપેલા છે. જો શું આપેલા છે? +2 આપેલા છે. તો એનું ગ્રાફ કઈ રીતના દોરો? હું તમને અહીં સમજાવી આપું. x² બરાબર, એકવાર x બરાબર 0 મૂકો તો y બરાબર શું આવશે? 2 આવશે. ઓકે, અને આમાં y બરાબર 0 શક્ય નથી, કારણ કે y બરાબર 0 મૂકો તો x² + 2 બરાબર 0, x² બરાબર -2 જે શક્ય નથી. એટલે કે ફાઇનલ થઈ ગયું કે આનું કેન્દ્ર કઈ ઉપર હશે? તો આનું કેન્દ્ર કઈ ઉપર હશે? જે પેરાબોલાનો શેપ તો તમને ખબર જ છે, તો એનું કેન્દ્ર શું આવશે? 0,2 આવશે. જેને આપણે કેન્દ્ર તો ન કહેવાય, પણ આપણે શબ્દ શું યુઝ કરીએ છીએ તમને ખ્યાલ છે? નાભી કહેવાય. શું કહેવાય ને? નાભી કહેશું શબ્દ. નાભી આવશે 0,2. તો આપણે ગ્રાફ બનાવીએ. 0,2 થી આવશે, અહીં આવશે. ત્યાંથી વક્ર પસાર થતો છે. આ રીતનો વક્ર છે. જેનું નામ શું છે? y બરાબર x² + 2. y નો વર્ગ નથી એટલે આપણે શું કરશું? એની ઉપર દોરશું. ઓકે, હવે y બરાબર x ની લાઈન આ જવા દે આપણે નાભી. y બરાબર x ની લાઈન ક્યાંથી નીકળશે? આ અહીંથી નીકળશે. આને શું નામ આપશું? y બરાબર x આવશે. x બરાબર 0 એટલે કઈ લાઈન છે? આ થઈ લાઈન 0,0. અને x બરાબર 3 એ કઈ લાઈન થાય? તો x બરાબર 3 થોડું ડિસ્ટન્સ કાપીએ તો આ લાઈન થાય. તો અહીં શું પોઈન્ટ થયો? 3,0. આ પોઈન્ટ ગોઠવવો પડશે, આ પોઈન્ટ મેળવવો પડશે. બે રીતના એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. ખાસ સમજો, બે રીતના એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. હવે આપણે ઘેરાના ભાગનું ક્ષેત્રફળ બોલું તો બે વક્ર વડે ઘેરાના ભાગનું ક્ષેત્રફળ. તો બે વક્ર વડે ઘેરાના ભાગનું ક્ષેત્રફળ કેટલું આવે? આ ચાલો પોઈન્ટ આપણે બાજુ લખીએ. યાદ રાખજો, બે વક્ર વડે ઘેરાના ભાગનું ક્ષેત્રફળ મેં જે લાઈન કરેલી છે ઈ જ આવશે. ખાસ ધ્યાન રાખજો, મેં આજે બનાવી છે ઈ જ લાઈન આવશે. x બરાબર 3 છે. આ ભાગ લેવાનો નથી. તો તમે એવું કહેશો કે સર તો કેમ કરશું? તો મટીરીયલમાં તમારે શું યુઝ? આ એક શબ્દ છે તમારો. મટીરીયલમાં શું યુઝ કરીશું? નીચેથી ઉપરની લિમિટ લેવી છે. તો નીચેથી ઉપરની લિમિટ લ્યો તો નીચેથી ઉપરની લિમિટ કેટલી થાય? તમારે અહીંયાથી અહીંયા આ તમારે મેળવવું પડશે, અથવા તમારે આ મેળવવું પડશે. તો આપણે જોઈએ y બરાબર x છે, y બરાબર x અને x બરાબર તમે શું મૂકશો? એમાં આ લાઈન પર કરે x બરાબર 3 મૂકો તો y બરાબર શું આવશે? 3 આવશે. એટલે આ પોઈન્ટ શું આવશે? 3,3 આવશે. એ રીતના પણ મળી શકશે તમને. પરંતુ જો તમે શું કરશો? હવે સમજો, મટીરીયલમાં જે આપેલું છે તમને કીધું કે નીચેથી ઉપર જશો એટલે 0 થી લિમિટ કેટલી બનશે? 3 ની બનશે. તો તમારે કોને કરતા બનાવવો પડશે? નીચેથી ઉપર. તો આ જે ગ્રાફ છે તમારો, આ ગ્રાફ, એમાંથી તમારે કોને કરતા બનાવવો પડશે? x ને. તો જવાબ કેમ આવશે? y ના ફોર્મમાં આવશે. પરંતુ મારે એ રીતના ગણવો નથી. આપણે ચાઈને એવી રીત વાપરવી નથી. આપણે તો બને ત્યાં સુધી કઈ રીત મેથડ વાપરવાની? x ની લિમિટ યુઝ કરશું. પણ એમાં એક લોચા છે. x બરાબર 0 થી x બરાબર 3 ઉપયોગ કરશો. તમે 0 થી 3 વાપરો છો એટલે ડાબાથી કઈ બાજુ જાવ છો? તમે જમણી બાજુ જાવ છો. ડાબાથી કઈ બાજુ આપણે જવાનું છે? જમણી બાજુ જવાનું. તો ડાબાથી જમણી બાજુ જશું એટલે આ ભાગ પણ આવશે ને આ ભાગ પણ આવશે. સમજાય તમને? ડાબાથી જમા જશું અને વક્ર કયો લઈશ? આ વક્ર લઈશ. એ વક્ર વડે નીચેનો ભાગ હોય ને બધો આવી જાય. તો આ વક્ર લઈશ, આ વક્ર, એમાંથી નીચેનો ભાગ આ પણ આવશે ને આ પણ આવશે. પછી મારે શું કરવું પડશે? કે આ તો ટ્રાયેંગલ છે ભાઈ. તો ટ્રાયેંગલ જે ક્ષેત્રફળ હોય એ આખામાંથી આ અને આ બંને ગોતીશ, એમાંથી આ ભાગ કેવો કરી નાખીશ? બાદબાકી કરી નાખીશ. એટલે મને ખાલી આપણા ભાગ મળી જશે. ઓકે, મટીરીયલમાં જે આપેલું નીચેથી ઉપર એમાં આ ભાગ નો આવે એટલે એમાં સીધો આન્સર આવી જાય. પરંતુ આપણે x ની લિમિટ બને ત્યાં સુધી આપણે યુઝ કરવી છે અને મને એ વધારે ગમે કે નાના છોકરાને x ની લિમિટ ફાવે તો કોઈ પ્રોબ્લેમ ન આવે. કે આ એક જ પેપરમાં y ની લિમિટનો એક્ઝામ્પલ હોય છે કે ફરજિયાત તમારે y ની લિમિટ યુઝ કરવી પડે. પરંતુ આમાં તમે સામાન્ય રીતના યુઝ કરી શકો છો x ની લિમિટ. તો આપણે શા માટે ન કરીએ? ઓકે, આ લાઈન હરખી બનાવી દો, ડાર્ક થઈ ગઈ છે થોડી.
3,0 x બરાબર 3 જાય. ઓકે, તો આપણે x ની લિમિટ લેવી છે, તો y બરાબર x² પ્લસ 2 માંથી કોને કરતા બનાવવો પડશે? y ને. તો y ને કરતા બનાવીને આપેલો છે, તો આપણો i બરાબર શું થશે? i બરાબર આખા ભાગનું ક્ષેત્રફળ 0 થી 3 આવશે. 0 થી 3 દાખલા જવાબ. વક્ર કયો લેવો છે? આ વક્ર લેવો છે. ખાસ ધ્યાન રાખજો, આ વક્ર લેતો નથી. આ વક્ર લેવો છે એટલે બંને ભાગ આવી જશે. તો શું આવશે? x² પ્લસ 2 dx. સંકલન શું થશે? x³/3 પ્લસ 2x. 0 થી કેટલો આવશે? 3 આવશે. ઓકે, ચાલો બાજુમાં સંકલન કરી નાખવાનું. સિમ્પલ સંકલન છે. i પેલા 3 મૂકીશ તો 3 નો ઘન, 3 તેરી 9 તેરી શું આવશે? 27 આવશે. નીચે 3 આવશે પ્લસ 3 દુ 6 માઈનસ 0 મૂકો બંને જગ્યાએ તો શું થવાનું? 0. ઓકે, ચાલો હવે 3 નવા 27 9 પ્લસ 6 એટલે કેટલા આવશે? 15 આવશે એકમમાં. પછી એકમ નથી લખવું, ઇન્ટિગ્રેશન છે એટલે. તો આખા ભાગના સંકલનનું મૂલ્ય શું આવ્યું? 15 જેટલું આવ્યું. ઓકે, હવે મારે ટ્રાયેંગલ છે એનું ક્ષેત્રફળ મેળવવું પડશે. જે ટ્રાયેંગલનું ક્ષેત્રફળ છે એ મેળવી નાખીશ અને પછી એને શું કરી નાખીશ? એમાંથી બાદબાકી કરી નાખીશ. ઓકે, એટલે મને મારા ઘેરાટા ભાગનું ક્ષેત્રફળ મળી જશે. ઓકે, સમજાય શું કહેવા માંગુ છું? એ ખાસ તમે નાની નાની વસ્તુમાં ધ્યાન આપજો. ઓકે, ચાલો હવે i બરાબર 15 આવ્યું છે. આ જવાબ આપણે i બરાબર નામ આપો. એટલે કોઈ નામ આપી દો. અહીં નામ આપો, લાઈક a નામ આપી દો. અહીં b અને o. તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2 પાયો તરીકે આ ભાગ છે OB અને વેધ તરીકે કયો ભાગ છે? આ ભાગ છે AB. ચાલો, તો 1/2 આ ભાગ કેટલો છે? 0 થી ચાલુ કરીને આયા કેટલો કમ્પ્લીટ થાય? 3 જેટલો છે, એટલે આ ડિસ્ટન્સ કેટલો છે? 3 હશે. નીચેથી ચાલુ કરો તો ઉપર સુધી કેટલું ડિસ્ટન્સ આપેલું છે? y આમ કેટલો છે? આ ભાગ એટલે કયો થાય? y આમ થાય. આ કયો ભાગ છે આપણો? y આમ. તો y આમ કેટલો છે? 3 છે. 3 તેરી 9 નીચે 2. તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ, OAB નું ખાલી આપણે OAB લખશું એટલે ક્ષેત્રફળ દર્શાવશે. તો OAB નું ક્ષેત્રફળ તમારે શું આવે છે? 9/2 એકમ. શું આવ્યું? 9/2 એકમ. ચાલો, એટલી વસ્તુ ખ્યાલ આવી તમને. હવે આપણે શું કરશું? આપણે ફક્ત કર્યું જોતું ઘેરાટા ભાગનું ક્ષેત્રફળ. શું આવ્યું? ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ શું આવ્યું? OAB 9/2 એકમ. 3 ઘેરાટા ભાગનું બંને શું લખશું? બંને વક્ર વડે ઘેરાટા ભાગનું ક્ષેત્રફળ શું આવશે? જે આપણે જે સંકલન કર્યું હતું એમાંથી ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બાદ કરશું તો સંકલન શું હતું? 15 હતું. માઈનસ શું આવ્યું? આ ભાગનું ક્ષેત્રફળ શું આવ્યું? 9/2. આ ભાગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 9/2. એ આપણે શું કરી નાખશું? બાદ. એટલે 15 × 30 માઈનસ 9 નીચે 2 એટલે 21 ના નીચે શું આવ્યું? 2. શું આવ્યું? 21 નીચે શું આવ્યું? 2. ઓકે, આપણે સરખું લખી નાખવું ઉપર. આમ આન્સર તમારો શું આવશે? અહીં લખીએ તો ચાલશે. a = 21/2 એકમ. (21/2 એકમ આ તમારો આન્સર બને. ઓકે, તો આ રીતના તમારે એને દર્શાવવાનું હતું કે આનો આ એક્ઝામ્પલ તમારે જો ઘરે સોલ્વ કરવો હોય બીજી રીતના તો y ની લિમિટ યુઝ કરશો તમે. y લિમિટ તો y લિમિટ કેટલી બનશે? 0 થી 3 અને x ને કરતા બનાવવાનું થાય. x ને કરતા બનાવો તો શું આવશે? y - 2 અને એનું વર્ગમૂળ. y - 2 અને એનું વર્ગમૂળ. અને જો તમે આ y - 2 એનું વર્ગમૂળ વાળો તમે સાદું રૂપ આપશો
તો તમારો આન્સર ડાયરેક્ટ શું આવશે 21/2 કારણ કે આપણે નીચેથી ઉપર ગયા છે એટલે આ ભાગ લીધો નથી ઓકે આપણે કઈ નીચેથી ઉપર ગયા એટલે એ ભાગ આમ તો નહીં સોરી આમાં તમારે જે એક લબ આવશે સોરી આ તમારે જે નીચેથી ઉપર જવું હશે તો તમારે બે વસ્તુની ગણતરી હું તમને સાઈડમાં સમજાવી દઉં છું આગળ તમે લખી નાખજો તમારે ઇન કેસ y ની લિમિટ બનાવી હોય y લિમિટ તો 0 થી 3 થશે શું થશે 0 થી 3 આવશે ઓકે તો પહેલા હું શું કરીશ આ વક્ર લઈશ તો વક્ર કયો આવશે y - 2 આવશે x ને કરતા બનાવશે એમાંથી હું કયો ભાગ બાદ કરી નાખી આ ભાગ બાદ કરવો પડશે ઓકે તો x ને કરતા બનાવો તો શું આવશે y આનું સંકલન કરશો તમે કારણ કે મેં જો નીચેનો ભાગ લીધો ત્યારે આ બંને ભાગ આવી ગયો પરંતુ એમાંથી બાદ કરી કયો ભાગ કરી નાખ્યો 0 ટર્મ આ ભાગ કયો કરી નાખ્યો બાદ કરી નાખ્યો ઓકે એટલે આ રીતના તમે એને સોલ્વ કરી શકો છો પરંતુ આમાં એને તમને અઘરી અને લાંબી અને થોડી એવી અલગ લાગશે એના કરતા તમને આ જે પહેલી મેં મેથડ કરાવી x લિમિટ નો યુઝ કરીને તો એથી પણ તમારો આન્સર ઈઝી રીતના આવી જશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે તમને ફાવે ઈ મેથડ થી તમે સોલ્વ કરી શકો છો પરંતુ ખાસ તમારે નાની નાની વસ્તુ ધ્યાન રાખો અને કઈ લિમિટ અને ક્યાંથી વક્ર બને છે એટલું ધ્યાન આપશો તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં ઓકે આ રીતના પણ તમે કરી શકો છો પરંતુ આપણે બને ત્યાં સુધી આ મેથડ યુઝ ન કરવી x ની યુઝ કરીએ એટલે ઈઝી પડશે તમને ચાલો હવે આપણે આગળ જોઈએ કઈ રીતના એને સોલ્વ કરવાનું છે આ એક્ઝામ્પલ થઈ ગયો હવે આપણે કાલથી આમ તો આજ નથી કોઈ એક્ઝામ્પલ નવો લેવો કાલથી આપણે ન્યૂ એક્ઝામ્પલ ચાલુ કરશું ચોથા નંબરનો અને પાંચમા નંબરનો જે બે સેમ એજ ટોપિક છે આમાં શિરોબિંદુ આપેલા છે અને આમાં ઇક્વેશન આપેલા છે પરંતુ બંને ટ્રાયેંગલ સમજાવે છે એટલે કે હું તમારું રેખા નામનું ચેપ્ટર છે જે તમારે 11 માં આવી ગયું એનું થોડું એવું રિવિઝન આપણે કરવું પડશે સિમ્પલ છે જે નિશાળની વાત થાય છે એ બધી ભેગું આવશે એમાં કાલે આપણે નવું બે એક્ઝામ્પલ ચાલુ કરશું આજ માટે એટલું રાખીએ થેન્ક યુ